પથ્થર હારે ને બપોરના 12 થઈ ગયા ને હવે આગળ રિક્ષામાં થોડીક ધૂળ છે ને એ આગળ કાઢીને પછી સીધું ખાઈ લેવાનું છે. ખાઈને પછી એનું કામ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજા છે? તો આવી ગયા છે પાછા આપણા નવા વ્લોગમાં. તો આજે જવાનું છે નવા રંગબારામાં ટિફિન લઈને હાલતા થઈ ગયા. આજ છેલ્લો દિવસ છે જવા માટે. પછી કાલથી તો બંધ રહે છે, 7-8 તારીખ સુધી બંધ રહે કામ. રાજ નદી છે તો ભરી આવીએ. તો હાલો જઈએ આપણે ગામમાં. જઈએ હવે આગળ ગામમાં જવું પડે. નાથી પાછું આવવું જોઈએ, મોડું થઈ જાય બધું. 8 વાગ્યાનો તો અમારો પરફેક્ટ ટાઈમ હોય, તો વહેલું નહીં કરવું પડે. ચાલો જઈએ આપણે. તો ફાઇનલી સાઈડે આવી ગયા છીએ હવે આપણે. તગાર અને પાવડર બધું લઈને ઉપર જવાનું છે. આજે સણવાનું ચાલુ કરવાનું છે. આજનો દિવસ છે, જે થોડું ઘણું સણાઈ તગાર લઈને ઉપર ગયા સીધા ઉપર. દોરી ગોતવાની છે પણ ક્યાં છે એ મને નથી ખબર. ચાલો જઈએ કાંઈ ગોતીએ. જો આ રીતનું અહીંયા કરવાનું છે. અહીંયા છે ને આપણે અહીંથી થર માંડવાનું છે. અહીંથી આ કોલમે આવવાનું, આ કોલમેથી પાછું આમ જવાનું. એટલું કરવાનું છે. જેટલું સણાય એટલું. આપણે પાસે પથ્થર ગણાય છે. આગળ ગારો બારો બનાવીને કરી નાખીએ રેડી મસ્ત મજાનું. ચાલો કરી નાખીએ. પથ્થરનું ટ્રેક્ટર આવી ગયું તો એટલો માલ હતો. એમને પેડો રહેવા દીધો. 3 થર લેવા જ ગયા. તો હવે જઈએ પથ્થર હારવાનું છે. તો તગાર લઈને થેલી લઈને જઈએ ડાયરેક્ટ એ છે. પથ્થર હારવાની છે. પથ્થર હારીને પછી કામ કરવાનું છે. ચાલો જઈએ. પથ્થર હારીને બપોરના 12 થઈ ગયા ને હવે આગળ રિક્ષામાં થોડીક ધૂળ છે ને એ આગળ કાઢીને પછી સીધું ખાઈ લેવાનું છે. ખાઈને પછી એનું કામ ચાલુ કરવાનું છે. ભાવ થાકી ગયા. કેટલા એક ટ્રેક્ટર ગાડું આખું ગાડું ખાલી કર્યું કે હાલો રિક્ષામાં નાખીએ ને રિક્ષા ઓલી પાસે અહીંથી પછી અહીંયા ધંધા કરતા હતા. તો હાલો હવે જઈએ આપણે રિક્ષામાં ખાવણો મારી દઈએ મસ્તીનું સાફ કરીને ને પછી જાય ખાઈ લઈએ ડાયરેક્ટ. ને પછી અહીં બે સાફ પાણી પીને લીધો ઘણું ખરું પૂરું કરી નાખ્યું. એટલી દિવાલો પૂરી કરી નાખી. 2 ઠેકાણાનું હજી આ એટલી ગળદી છે, પછી માથે ચડાવવાની છે. તો હવે આ એટલો થોડોક માલ છે ને એ પૂરો કરી પછી ચડાવવાનું ચાલુ કરવાનું છે. તો હાલો હવે આપણે એક ગળદીના 2 ભાગ કરવાના છે. બીજલા બનાવવાનું છે. તો હાલો બીજલા બનાવી નાખીએ અને પછી સણવાનું ચાલુ કરી દઈએ પાછા. તો હવે અમને રજા મળી ગઈ છે ને હવે જઈએ છીએ અમે. વિપુલભાઈ બહાર જ ગયા. તો હવે અંકિતભાઈને રામ રામ કરી દઈએ. મારા એકડે ટિફિન મારી હવે જઈએ આપણે. ચાલો ટીંગાઈ જઈએ. ગામમાં આવી ગયા છે. હવે જવાનું છે ડાયરેક્ટ વાડીએ આપણે. તો હવે તો નથી ખાવ ડોટો મારી દીધો. 8 તારીખ સુધીનો છે. 9 તારીખે જવાનું થાય છે. તો હવે ઘેરને ઘેર હવે ઘરના જ બ્લોગ આવશે. તો હાલો હવે જઈએ ડાયરેક્ટ ઘેર. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તો આઈ હોપ તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.